Religion can unite the people. It will teach you how to live with the unity. One man must cooperate another. Everybody will ask in the society, may I help you, sir? And that is a basic motive of religion. એક જમાનો હતો અને હજી પણ છે. કુદરત વારે ઘડીએ હુમલા કરે છે. એકાં તો પૂર હોય, દુકાળ હોય, ધરતીકંપ હોય, જ્વાળામુખી હોય, નદી કે દરિયા ગાંડા થાય, કાં તો બરફ ઓગળે, કાં તો આકાશમાંથી ધોધમાર વરસાદ, કાં તો દુનિયા ત્રાસી જાય એવી ગરમી, કાં તો શીતળતા ઠંડી. ખબર નથી કુદરત કઈ રીતે તૂટી પડશે. ભોગ તો માનવ જાતનું જ લેવાશે. અને માનવી જીવવા માટે ગુનો કરવા સિવાય કશું શીખ્યો નથી. કેમ કે રાતોરાત ટૂંકા ગાળામાં ઓછી મહેનતે સફળ થવું છે. માટે ગુનાખોરી એ માણસનો સ્વભાવ થઈ ગયો છે. દરેક માણસની અંદર ગુનેગાર બેઠો જ છે. દરેક માણસ ગુનાઓનું જ જગત છે. માણસ ગભરાઈ ગયો છે, ગુનાખોરીથી પણ ગભરાઈ ગયો છે, અને કુદરતના વારંવાર થતા હુમલાથી પણ ડરી ગયો છે. એટલા માટે આ ડર જે છે એણે સમાજને પૂછ્યું કે આવું થશે તો આપણે શું કરીશું? ભોગ બનીશું, એકબીજાનો જાન લઈશું, શું કરીશું? બધાને મરતા જોઈશું, અંત આવતા જોઈશું દરેકનો. ડરી ગયેલી માનવ જાતે નક્કી કર્યું, નહીં, એકબીજાની જોડે ઊભા રહીએ. ભેગા થવા માંડ્યા લોકો, જોડે ઊભા રહેવા માંડ્યા. કુદરત હુમલો કરે, યુદ્ધ થાય, હુલ્લડ થાય, ગુનાખોરી થાય, ત્યારે એકબીજાની જોડે ઊભા રહેતા થઈ ગયા. સંપ આવવા માંડ્યો, સહકાર આપવા માંડ્યો, એકબીજાને મદદરૂપ બનવાનું વિચારવા માંડ્યું. આ બધું જ ડરથી ચોક્કસ થયું. પણ ડર પણ તો ધર્મએ પેદા કર્યો, અને ડરને કારણે માનવોને ભેગા થવાનું કામ પણ ધર્મએ કર્યું. એટલે ધર્મ એ માણસોને જોડે છે, એની એક પ્રક્રિયા છે. બસ આ ધર્મનું એક અલગ પાસું છે.